આ મારા મામાનું ઘર છે. અમે બધા મારા મામાના ઘરે આવ્યા છીએ. મામાના ઘરની મોજ. કેટલા વર્ષે અમે બધા મામાના ઘરે આવ્યા. આ ઝૂલે બેઠા એ અમારા લાડલા ભાભી છે ને, એને અમે ઝૂલે જ બેહાડી છીએ. એ કાંઈ કામ નથી કરવા દેતા એને. એ આઈટી એન્જિનિયર છે એટલે. અમારા મામાનું ઘર છે જૂનું. કેટલા વર્ષે અમે બધી બેનું આવ્યું છે. માસિયાર મામા ભાઈની બેનું બધી ભેગી થયું છે. આ મારા મામાની દીકરી છે. બેન જય શ્રી કૃષ્ણ કરો. આ માસીની દીકરી જય શ્રી કૃષ્ણ કરો. આ માસીની દીકરી. આ મારા ભાણેજ છે. આ મારા બેન છે મામાની દીકરી. અને આ મારા મમ્મી છે. મમ્મીની ઘરે આવ્યા અમે, એટલે એ તો બહુ જ ખુશ છે આજે. આ એનો બગીચો મામાના ઘરે સૈડી હોતે છે. મામાના ઘરે સૈડી છે. બગીચો, ગાર્ડન. નાગરવેલનું પાન નાગરવેલે છે મારા મામાના ઘરે. આ જૂનું મકાન એનું. બધા અમે બેઠા છીએ. જોકે અહીંયા તો કોઈ રહેતા નથી. જો કેવા સરસ ફૂલ આવ્યા છે. ગુલાબના, ગલગોટા. એટલી મીઠી અને સીતાફળ આવે આવડા બહુ સરસ મીઠા આવે, સાકર જેવા આવે. એવા આ સીતાફળ કેવા ઝાડે પાકે. તમે ઉતારો છો ને તો બગડી જાય. હા, ઝાડ વેચ પાકે. તો તમે એકદમ આ કાપી નાખી લાગે સાચું. આને ભેગી હતી ને ત્યાંથી મીંદડું આવતું જો. ના બિચારા ચકલાની હોય ખાઈ જાય. આ મામાનું ઘર. આવે ને એવું કરતા. હા. આ મારા મામાનું જૂનું ઘર. અમે બધા અહીંયા આવતા. જૂનું ઘર મામાનું. કેટલા વર્ષ પહેલા અહીંયા અમે આવતા. અસ્મિતા ભાભી તમને બોલાવે. કોક છે તમારા રિલેટિવ બારે. મામાનું ઘર. આ લોકો અહીંયા રહેતા નથી, અમદાવાદ જ રહે છે. પણ આ ટાઈમ પર આવે ત્યારે રહેવા માટે થોડો ઘણો સામાન રાખ્યો છે. મામાના ઘરની મોજ. કેટલા વર્ષે મામાના ઘરે આવ્યા. આ મારા મામાનો દીકરો છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ મામાનો દીકરો ભાઈ છે. આ અમારા જમાઈ છે. જય શ્રી કૃષ્ણ. એ પોલીસમાં છે એટલે છે ને એની આરે તો અમે બહુ બીતા વાત કરી. યુટ્યુબમાં અમારા ભાભી આટલી બધી નણદોને સાચવશે હવે આજે.
મારી બધી બેનું મારા હાટું પાંદડા ઉતારજો બેનું, હું તો વિડીયો જ ઉતારું છું, મને થોડાક દેજો. જો આ મારી બેનું બધી આ નાગરવેલના પાનનો મુખવાસ કરવા માટે મારી બેનું બધી નાગરવેલના પાન ઉપર તૂટી પડ્યું છે લેવા માટે. અમારા મામાનું ઘર બતાવ્યો ને ભાઈ આયરી છે શ્રી કૃષ્ણ કરાવ્યા. મામા નથી પણ અમને ભાઈ ભાભી બહુ જ સાચવે. હા મામા જેવું જ અમને અહેસાસ એવો જ થાય છે, મામાના ઘરે આવ્યા હોય ને એવો જ. એમ નહીં, મામા મામી હોય એવો જ અહેસાસ કરાવે છે એમ.